તો રાજસ્થાનના દોસા જિલ્લામાં આજે એક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે। આજે વહેલી સવારે દોસા મનોહરપુર હાઈવે ઉપર બાસડી ક્રોસિંગ પાસે એક પિકઅપ ટ્રક બીજા વાહન સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી। મૃતકોમાં મોટા ભાગમાં ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના હતા અને તેઓ સિકર જિલ્લામાં ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। દોસાના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલ 8 લોકોને જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે 3 લોકોને દોસાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। तकरीबन अभी जो एक्सीडेंट हुआ वापी के पास, उसमें यूपी की तरफ जा रहे थे धार्मिक स्थल से। 10 की कैजुअलिटी अभी हमारे पास इनिशियल रिपोर्ट के अनुसार हुई है। 9 लोगों को रेफ़र कर दिया गया है। 3 का ट्रीटमेंट अभी DH के अंदर चल रहा है। इमरजेंसी सर्विसेज सारी प्रेजेंट कर दी हैं। यहाँ पे भी हमारे डॉक्टर्स, सर्जन, ऑर्थोपेडिशियन DH के अंदर हैं और बाकी जिनको SMS रेफ़र किया गया है वहाँ के ट्रॉमा सेंटर।